અંબાજી હું તો દર્શન કરીને ઘરે આવ્યો એટલે મારી પત્ની કે મારા માટે શું લાવ્યા? એટલે મેં કીધું એ અડતા નતો ગયો, બસમાં ગયો હતો, પણ ઘરે આવ્યો એટલે બૈરું કે મારા માટે શું લાવ્યા? એટલે મેં કીધું ગાંડી તારા માટે મસ્ત વોંદરાનું બચ્ચું લઈને આવતો હતો અને વળતા પાલનપુર આવતા કસ્ટમના સાહેબે પડાવી લીધું, લઈ લીધું. હો શું કરું કે બૈરું કે કશું વાંધો નહીં, મારે તો તમે આવી ગયા ને બધું આવી ગયું. એટલે સમજો આપણને મારું છે વોંદરાનો બચ્ચે જેવા ગણી નાખ્યા. બોલ બધું આવી ગયું એનો મતલબ તો હીરો જ થાય ને. હાજુ મારો નાનો દીકરો મને સવારમાં ઉઠ્યા એટલે મને કે પપ્પા આજે રાત્રે હું બાથરૂમમાં ગયો ને એટલે શું થયું તમને ખબર છે? મેં કહું ના. મને કે જેવો બાથરૂમનો દરવાજો મેં ખોલ્યો ને એવી અચાનકમાં લાઇટ થઈ અને ઠંડી ઠંડી હવા આવવા લાગી. અલ્યા મૂકું બાગડ બિલ્લા, તે તું નક્કી ફ્રીજમાં બાથરૂમ કરીને આવ્યો હો? હા શું આખું ફ્રીજ ધોવું પડ્યું? બોલો આજે તો મારું બૈરું ફાટી જાય એવો આમ લાફો માર્યો એટલે મને કે ગાંડા થઈ ગયા શું, કેમ માર્યો? એટલે મેં કીધું ગાંડી માણસ કોને મારે તને ખબર? જે માણસ જેને વધારે પ્રેમ કરતો હોય ને એને જ મારે. ભલામણ ડાબા હાથની બે આલી દીધી મને તો. બોલો મને તમે શું સમજો? હું કોઈ તમને ઓછો પ્રેમ કરું? ગલ્ફર આ તો સોળ થઈ ગયા. હા અત્યારના લોકો તમે જુઓ હેપી બર્થડે ઉજવે, ફાધર ડે ઉજવે, મધર્સ ડે ઉજવે, વેલેન્ટાઇન ડે ઉજવે. અલ્યા ભાઈ આ કોક દાડો મામા ડે પણ ઉજવાય, એને બિચારાને એકલા મોમેર જ ભરાવશો? લાવો સ્કીમ લાવો મામા ડે ઉજવવાની. હા હું અને મારી પત્ની આમ બેઠા હતા ઘરે એટલે એક મચ્છર પત્નીના વહામાં આવીને બેઠું અને ડંખ માર્યો. એટલે મને કે આ મચ્છર કરડે છે જરા મારો ને. એટલે મનમાં અચાનક વિચાર આવ્યો કે હા 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 આવો મોકો જિંદગીમાં ફરી વાર મળે ના એ મળે રીહ કાઢવાનો. પાછળ જઈને દાબીને ફાટી જાય એવી મેલીને મચ્છર તો ઉડી ગયું, પણ પછી તો મારી હાલત શું થઈ ને શું વાત કરું. વહા હજુ દુખે. હમણે આપણા ગુજરાતી એક બાપાએ એમના ફોરેનની અંદર રહેતા એમના દીકરાને ફોન કર્યો કે હેલો બટુક છે? ત્યાં તો એ દીકરાની પત્નીએ ફોન ઉપાડ્યો ને હા મારી બાથમાં છે. બાપા કે તો એમને હેઠા ઉતારો, લગીર વાત કરવી છે. હમણે અમદાવાદની અંદર એક મોટી કરિયાણાની દુકાન આગળ એક બોર્ડ મારેલું કે ઉધાર બંધ છે. એટલે મારો બેટો એક અળવિત્રો તમે જુઓ તો હળેવ કર્યા વગર ના હાલે. નહીં કોકની હળી કરવી કહેવા, નહીં કહેતા હળી કરી. અળવિત્રો જઈને આમ બોર્ડ સામે જોઈને ઉભો રહ્યો અને શેઠને બૂમ મારી, સાહેબ શેઠ આ બોર્ડ માર્યું છે કે ઉધાર બંધ છે તો ચાલુ ચારે કરવાના? શેઠને ચક્કર આવી ગયા. બોલો આવી હળી કરી. હા પણ મિત્રો આમ જુઓ તમે, મને એક વાતનું બહુ કન્ફ્યુઝન, એ વાતની મને હજુ સુધી ખબર નથી પડતી અને વૈજ્ઞાનિકો પણ એ વાતનો મૂળ હજુ શોધી શક્યા નથી. હા તમે જુઓ આ દીકરીઓ બધાને વાલનો દરિયો હોય, ડાઈ હોય, પણ મારું ઓળખ્યું આ ખતરનાક પત્નીઓ બધાની આવે છે ક્યાંથી? હા ટીવીની અંદર તમે જુઓ મિત્રો, ગમે એટલો સારો મસ્ત મજાનો પ્રોગ્રામ ચાલતો હોય અને પાડોશીની અંદર જો ઝઘડો થાય તો ટીવીનો અવાજ એકદમ હળવો કરી અને ઝઘડો સાંભળવાનું જે ટેલેન્ટ છે ને એ ટેલેન્ટ આપણા ગુજરાતીઓમાં ભરપૂર છે. હો હા અને જાશે નહીં. સાચું હમણે ગામની અંદર એક શેરીની અંદર તમે જુઓ એક બેન એમના 10 વર્ષના નાનકડા છોકરા પાછળ દોડે અને રાડ્યું પાડે
કે ઉભો રે, સુધરી જા, ન કે તારા બાપા જેવી હાલત તારી થવાની છે. છોકરો કે નહીં થાય, હું લગ્ન જ નહીં કરવાનો. ખરેખર મિત્રો, ભગવાન કરતા બીજા નંબરમાં પત્ની છે કે જેની લાકડીનો અવાજ આવતો નહીં. હા, આપણે જો ભગવાનની લાકડી આપણને વાગે એ આ કોઈને દેખાય નહીં, એનો અવાજ ના આવે. કોઈ પણ આપણને દુઃખ પડે એ ભગવાનની લાકડી વાગી જ કહેવાય. હા, કોઈ મુશ્કેલીમાં મુકાઈ ગયા હોય, કોઈ પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ હોય તો એ આપણે લાકડી વાગી કહેવાય. એમ પત્ની આપણે લાકડી બહાવો રાતા સોળ કરી નાખે, વોહા બૈડા સેટ કરી નાખે. આપણે કોઈને કહેવાના કે મને પત્નીએ માર્યો, એ લાકડીનો અવાજ નથી આવતો. હા શું મિત્રો, નવડો નવની પાછળ 0 લગાડો એટલે 90 થાય. પણ ચક સેટિંગ થયું હોય ને લફરામ પડ્યા હોય ને તો પાછળ દેવું થાય. ખબર રાખવી. તો મિત્રો, વિડીયોની અંદર મજા આવી હોય, જોક્સો સારા ગમ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. વધારે કાંઈ કહેવું નહીં. હવે બીજા વિડીયોમાં મજા કરાવીશ, નવા જોક્સો લઈને આવવાનો છું, ભરપૂર આનંદ કરવામાં આવશે. તો મિત્રો, વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા વિડીયોમાં નવા જોક્સો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય માતાજી.